નમસ્કાર. મયુર સર દ્વારા સંકલિત આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. અચ્છા, બાળપણની કોઈ એવી વાર્તા યાદ છે જે આજે પણ મનમાં એવી ને એવી જ તાજી હોય? આજે આપણે એવા જ એક જાદુઈ વાર્તાકાર ગીજુભાઈ બધેકાના વિશ્વમાં ડોક્યુ કરીશું. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમની કલમમાં એવો તો કયો જાદુ હતો કે પેઢીઓ સુધી બાળકોના દિલ પર રાજ કરી રહી છે. પણ ગીજુભાઈએ જે કર્યું એની મહાનતા સમજવા માટે પહેલાં તો એ સમજવું પડે કે એમણે કયા પડકારનો સામનો કર્યો હતો. અને એ પડકાર હતો બાળકો માટે લખવાની કળાનો. હવે આ સવાલ સાંભળીને પહેલી નજરે તો એમ જ લાગે કે એમાં શું મોટી વાત છે. બાળકો માટે લખવું એ તો સાવ સહેલું હોવું જોઈએ, ખરું ને? મોટાભાગના લોકો કદાચ એવું જ માનતા હશે. પણ શું ખરેખર એ એટલું સરળ છે? હકીકત કદાચ આપણને થોડા આશ્ચર્યમાં મૂકી શકે છે. સાચી વાત તો એ છે કે બાળકોની દુનિયા એક મોટા કોયડા જેવી હોય છે. ઘણીવાર તો એવું બને કે ખુદ માતાપિતા જે પોતાના બાળકને સૌથી નજીકથી ઓળખતા હોય છે એ પણ એમના મનમાં શું ચાલી રહ્યું છે એ પકડી નથી શકતા. તો જરા વિચારો, એક લેખક માટે એમના એ કોમળ મનને સમજીને સીધી એમના દિલને સ્પર્શી જાય એવી વાર્તા લખવી એ કેટલો મોટો પડકાર હશે. પણ આપણા ગુજરાતી સાહિત્યમાં એક એવા સર્જક થઈ ગયા જેમણે આ પડકારને માત્ર સ્વીકાર્યો જ નહીં પણ એમાં માસ્ટરી મેળવી. ચાલો એમને મળીએ. આ છે ગીજુભાઈ બધેકા, પણ લોકો એમને એકબીજા બહુ પ્રેમાળ નામથી પણ ઓળખે છે, મૂછાળી માં. વિચાર તો કરો, એક પુરુષ, પણ એમનામાં મમતા એકદમ માં જેવી. એમણે બાળકોની દુનિયાને એવી રીતે સમજી અને એમના માટે વાર્તાઓનો એવો ખજાનો તૈયાર કર્યો જે આજે પણ આપણા ગુજરાતી બાળ સાહિત્યની શાન ગણાય છે. તો સવાલ એ જ છે કે આ ગીજુભાઈનો જાદુ હતો શું? એમની વાર્તા કહેવાની રીતમાં એવું તો શું ખાસ હતું કે બાળકો બસ સાંભળતા જ રહી જતા હતા? અને એનો જવાબ, અથવા કહો કે એમનું ગુપ્ત શસ્ત્ર હતું જોડકણા. હા, ગીજુભાઈ બરાબર સમજતા હતા કે બાળકોનું મગજ છે ને એ કોઈ મોટી મોટી વાતો કે તર્ક કરતા તાલ અને સંગીતને બહુ જલ્દી પકડી લે છે. એટલે વાર્તાની વચ્ચે આવતી પેલી નાની નાની ગાઈ શકાય એવી પંક્તિઓ એ ખાલી મનોરંજન નહોતું, એ તો વાર્તાને યાદ રાખવાની અને એની સાથે દિલથી જોડાઈ જવાની એક ચાવી હતી. પણ વાત ખાલી જોડકણાની નહોતી. એમની દરેક વાર્તાનું કેન્દ્રબિંદુ બાળક પોતે હતું. એટલે કે એવું સમજો કે તેઓ કોઈ મોટા માણસ તરીકે બાળકો માટે વાર્તા નહોતા લખતા. ના, એ તો જાણે બાળકની આંખોથી જ દુનિયાને જોતા હતા અને એમના જ વિચારો અને એમના જ શબ્દોમાં વાર્તા કહેતા હતા. અને એટલે જ દરેક બાળકને એવું લાગતું કે અરે, આ વાર્તા તો મારા માટે જ લખાઈ છે. હવે આ વાર્તાઓ સાંભળીને બાળકો ખુશ થાય એ તો દેખીતું છે. પણ વાત ત્યાં પૂરી નહોતી થતી. ગીજુભાઈની વાર્તાઓની અસર છે ને એ ખૂબ જ ઊંડી હતી, મનોરંજનથી ક્યાંય આગળ. એમની દરેક વાર્તા જાણે કે એક બીજ જેવી હતી જે સીધી બાળકના મનમાં રોપાતી હતી. આ વાર્તાઓનો હેતુ ખાલી સમય પસાર કરવાનો કે હસાવવાનો નહોતો. એનો હેતુ હતો સારા નરસાનો ફરક સમજાવવાનો, હિંમત અને દયા જેવા ગુણો શીખવવાનો અને બાળકના એ કુમળા મનને એક સુંદર આકાર આપવાનો. કહી શકાય કે એ શિક્ષણનું સૌથી મજેદાર રૂપ હતું. આ અસરને આપણે 5 અલગ અલગ રીતે જોઈ શકીએ. પહેલું, એમની વાર્તાઓ બાળકની રુચિને પોષતી. બીજું, એમનામાં સવાલો પૂછવાની એટલે કે જિજ્ઞાસા જગાડતી. ત્રીજું, એમની કલ્પનાને પાંખો આપતી. ચોથું, એમના વ્યક્તિત્વના ઘડતરમાં એક મજબૂત પાયો બનતી. અને આ બધાની ઉપર પાંચમું અને સૌથી અગત્યનું, એ એમને ખૂબ બધો નિખાલસ આનંદ આપતી હતી. અને જુઓ, જ્યારે કોઈ સર્જક આટલી ઊંડી અસર છોડી જાય ને, ત્યારે એમનું કામ ખાલી વાર્તાઓ નથી રહી જતું. એ એક વારસો બની જાય છે, એક શાશ્વત વારસો. ગીજુભાઈનું સૌથી મોટું યોગદાન કદાચ એ જ હતું કે એમણે બાળ સાહિત્યને એક માન અને ગૌરવ અપાવ્યો. એમણે એ આખી માન્યતાને તોડી જ નાખી કે બાળકો માટે લખવું એ કોઈ હલકું ફૂલકું કામ છે. ઉલટું, એમણે એ સ્થાપિત કર્યું કે સાચું બાળ સાહિત્ય એ છે જે બાળકની દુનિયાને માણ આપે, એને ગંભીરતાથી લે અને એનું પ્રેમથી સિંચન કરે. અને આ બધી વાત પછી છેલ્લે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. વિચારો, આજના આ ડિજિટલ જમાનામાં જ્યાં બાળકોની આંગળીઓ મોબાઈલ અને ટેબ્લેટની સ્ક્રીન પર ફરતી રહે છે, ત્યાં ગીજુભાઈની પેલી સાદી, સરળ, કાગળ પર છપાયેલી વાર્તાઓનું શું મહત્વ છે? શું ટેકનોલોજીના આ શોરબકોરમાં એમનો એ પ્રેમાળ અવાજ ક્યાંક દબાઈ જશે? કે પછી એમનો વારસો આજે પણ એટલો જ જરૂરી છે? આ સવાલ સાથે જ આપણે અહીં અટકીએ છીએ.